પધાર્યા તે બદલ તેઓ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર 16 આંતર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલ ટીમે ફાઇનલમાં પહોંચીને નોલેજ હાઈસ્કૂલને 1 ઇનિંગ અને 48 રનથી હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. મધર કેર સ્કૂલ ટીમે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું અને વિજેતા બન્યું. મધર કેર સ્કૂલ ટીમ તરફથી દ્વિજ પટેલે 7 વિકેટ, આદિત્ય પટેલે 6 વિકેટ, જય કંસારાએ અન્નમ 101 રન તથા ટીમના દરેક ખેલાડીના પ્રદર્શનથી ટીમને ભવ્ય વિજય મળ્યો. વિજેતા ટીમને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનસા પટેલ દ્વારા સન્માનિત કરી ટ્રોફી એનાયત કરવામાં આવી. આ ભવ્ય સફળતા બદલ મધર કેર સ્કૂલના ટ્રસ્ટી ચિરા પાઠક તથા બીજલબેન પાઠક તેમજ શાળા પરિવાર તરફથી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. દિનસા પટેલ અંડર 16 સ્કૂલ ટુર્નામેન્ટની ફાઇનલ હતી. ફાઇનલમાં નડિયાદની નોલેજ અને મધર કેર સ્કૂલ રમી મધર કેર સ્કૂલ થઈ. આપણે ઘણા લાંબા સમય પછી આ સ્કૂલ ટુર્નામેન્ટ ચાલુ કરી છે. સ્કૂલોને સંમત કરવામાં થોડી તકલીફ પડી, કારણ કે દરેક સ્કૂલો તરફથી સહકાર મળવો જોઈએ, મળતો નહોતો. પરંતુ જ્યારે દરેક સ્કૂલોને આપણે અહીંયા બોલાવી, આપણા કોચિસ, આપણા સિલેક્ટર બધાએ વાત કરી કે સ્કૂલ ભાગ લેશે તો શું ફાયદો થશે. એટલે બધી સ્કૂલો હવે તૈયાર થઈ છે અને આ સાલ એમાંય થોડી તકલીફ પડી, પણ આવતી સાલથી જે આપણા ફોર્મેટ છે 14, 16, 19 એ દરેક સ્કૂલ વચ્ચે રમાય અને રસાકસીથી રમાય તેવું આયોજન કરીશું. આજની મેચમાં મધર કેરને કોંગ્રેચ્યુલેશન, સારું રમ્યા, ચેમ્પિયન થયા. અને નોલેજને પણ ફાઇનલ સુધી આવ્યા તેના માટે પણ અભિનંદન. ફરીવાર મહેનત કરજો અને ચેમ્પિયન થશો એવી આશા રાખું છું. શ્રી દિનસા પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર 16, આપને એક વાત જણાવી દઉં કે આવતી વખતથી આપણે આ ટુર્નામેન્ટનું નામ બદલવું પડશે. કારણ કે હમણાં જ લગભગ અઠવાડિયા પહેલાં જ દિનસા પટેલ સાહેબ, તમે બધા ઓળખો છો દિનસા સાહેબને બરાબર? શું હતા એ કહો. કોણ કહેશે? આદુ ચોકન ઓળખો છો તો હે? બીક લાગે છે? આપણા સૌથી પહેલાં તો કહું તો રાજકીય ક્ષેત્રે સંસદ સભ્ય હતા, કેન્દ્રમાં મંત્રી હતા, મોટી પોસ્ટના મંત્રી હતા અને સૌથી મોટું કહીએ તો આ એસોસિએશનના પ્રમુખ હતા. તમે બધા અંદર પેવિલિયનમાં આવો તો ફોટો જોતા નથી, એમનો ફોટો માર્યો છે. કારણ કે આ ગ્રાઉન્ડ તમે જે રમી રહ્યા છો, આ જે લીલુંછમ ગ્રાઉન્ડ છે, આ પેવેલિયન છે, જે બીજી બધી વ્યવસ્થા છે એ એમને આભારી છે. કારણ કે અમે પણ ક્રિકેટ રમતા તો અમને ખબર છે અમે આ ગ્રાઉન્ડ કેવું હતું. એક ઘાસ ઉગેલું નહોતું, એકદમ કોરું ગ્રાઉન્ડ હતું. ડાઈવ મારવાનું તો સપનું આવે, કારણ કે છોલાઈ જાય એટલે કોઈ ડાઈવ મારે નહીં, એટલે એવું ગ્રાઉન્ડ હતું. પરંતુ નડિયાદ એજ્યુકેશન સોસાયટી જોડે તેમણે મિટિંગ કરી આ ગ્રાઉન્ડ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશને લીધું અને એનું આ ડેવલપમેન્ટ કર્યું. અને એમના પ્રતાપે આજે તમને રોજ આવું લીલુંછમ ગ્રાઉન્ડ, વિકેટો, પ્રેક્ટિસ કરવા માટેના કોચિસ ને બધું મળે છે. એમાં મુખ્ય ભાગ એમનો છે. લીધો તો બીજું એક આપણે અમ્પાયરોની પેનલ તૈયાર કરી છે, એટલે આ વખત એમાંથી એ ચેમ્પિયન્સ અને રનર્સઅપ ટીમને આપીશું. પરંતુ એ પહેલાં હું આપણા વડીલ માનનીય શ્રી દિનસા પટેલ સાહેબને વિનંતી, મેચો એટલી બધી થઈ ગઈ છે આજથી. આ વુમન્સ જો હમણાં આજથી વુમન્સ
ખ્યાલ છે તો બોલો. મુક્ષીભાઈ શ્રી મનીષભાઈ, મંત્રી શ્રી, ભાઈઓ અને બહેનો, એમાં મિડલ ઇસ્ટના જે દેશો છે એ મિડલ ઇસ્ટના દેશોએ પણ અત્યારે ક્રિકેટની રમત હું આ એસોસિએશન સાથે જોડાયેલો છું. આ ક્રિકેટને એકબીજાની સામે હુંસાતુસી કર્યા સિવાય કોણ સારું રમે છે એ જોઈને પણ છે આ. કારણ કે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તો 13 ખસની સંખ્યા હોય છે કે 11 રમનારા અને 2 અમ્પાયર. એટલે એકબીજા સાથેના સંબંધો સુધારજો. સારું રમતા હોય એની પાસેથી પ્રેરણા લેજો અને સારું કેમ રમે પણ એ બી રમવું હશે ને તો મહેનત કરવી પડશે. બહુ મધુ વિંદતી ચરવ ચરવ, ચરણ બહુ મધુ વિંદતી ચરવ ચરવનો અર્થ એ થાય કે કઈ બી વસ્તુ પ્રાપ્ત કરવી હોય સારા સંસ્કાર પણ મળવા જોઈએ અને એ સારા સંસ્કાર મેળવવાનું એક સાધન છે. ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ જય કંસારા. વિચારો બી સારા આવશે. સારી રીતે શ્રમ કરવાથી તારે પાસન કરી દેવાનું પાસન વિશ કરો વેરી ગુડ ઓય હસી ને કોંગ્રેચ્યુલેશન એ સેલિબ્રેટ કોંગ્રેચ્યુલેશન ચલો ઉભા રહો અહીં ઉભા યસ રેડી ઉભા રહેજો વિડિયો લઈ લો જે આપણો પરિચય નાથી આ ટુર્નામેન્ટ યોજાઈ આજે ટ્રોફી આપવામાં આવી શું થયું છે? મારો પરિચય આપું તો મનીષ દેસાઈ, પ્રમુખ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન. ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે અલગ અલગ એજ ગ્રુપની અંદર 14, 16, 19 અને સિનિયર એમ ટુર્નામેન્ટો રમાડવામાં આવે જેમાં કોઈ બી ટીમ ભાગ લઈ શકતી હતી. પરંતુ આ વખત એસોસિએશનની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે અંડર 14, અંડર 16 ને અંડર 19 સ્કૂલ લેવલ ઉપર જ રમાડવી છે અને ફક્ત સ્કૂલોની ટીમ જ એમાં ભાગ લે. કારણ કે ક્લબ ટીમમાં એવું થતું હતું કે બધા સારા ખેલાડીઓ 2 કે 3 ટીમમાં વહેંચાઈ જાય અને એમાં જે રિઝલ્ટ જોઈએ મળતું નથી. એટલે આ વખતથી આ નક્કી કર્યું. અમે દરેક સ્કૂલોનો એપ્રોચ કર્યો, દરેક સ્કૂલો દ્વારા સહકાર પણ સારો આપવામાં આવ્યો. એના ફળ સ્વરૂપે આ પહેલી શ્રી દિનસા પટેલ અંડર 16 સ્કૂલ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી. લગભગ 18 સ્કૂલોએ ભાગ લીધો હતો. ઘણી બધી સ્કૂલોની ઈચ્છા હતી પરંતુ સમય થઈ ગયો હતો અને પરીક્ષાઓને કારણે તેઓ ભાગ નહોતા લઈ શક્યા. અને આવતી સાલ આ ટુર્નામેન્ટો અમે વહેલી શરૂ કરીશું તો દરેક ટીમો આમાં ભાગ લેશે. તો અંડર 16માં બધી ટીમોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. ફાઇનલમાં નડિયાદની નોલેજ અને મધર કેર સ્કૂલ આવી હતી
અને મધર કેર સ્કૂલ ચેમ્પિયન થઈ છે. તેઓને અભિનંદન પાઠવું છું. નોલેજ હાઈસ્કૂલને પણ અભિનંદન પાઠવું છું. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને અભિનંદન પાઠવું છું. અને આગામી સમયમાં દરેક એજ ગ્રુપમાં 14, 16, 19માં આ જ રીતે સ્કૂલો ભાગ લે અને તેઓ ખૂબ સારી રીતે રમે. એસોસિએશન દ્વારા એ વસ્તુ કરવામાં આવે છે કે અહીં સ્કૂલોને દરેક સુવિધાઓ એસોસિએશન દ્વારા પ્રાપ્ત થાય. જેમ કે બોલ આપવાના હોય, અમ્પાયરિંગની સેવા આપવાની હોય, લંચની સેવા આપવાની હોય, કે તમામ પ્રકારની વસ્તુઓ ગ્રાઉન્ડ ઉપરની એસોસિએશન જ ભોગવે છે. એમના તરફથી જ તેઓને પૂરી પાડવામાં આવે છે. તો ફરી વખતથી દરેક સ્કૂલો આમાં ભાગ લે અને એક ખૂબ જ સારી હરીફાઈ થાય અને જે પણ સારું રમે સ્કૂલ ચેમ્પિયન થાય. અને ભવિષ્યમાં દરેક સ્કૂલો આના માટે અલગ મહેનતને વ્યવસ્થા કરે તેવી હું આશા રાખું છું. કારણ કે મોટા શહેરોમાં તો આ કલ્ચર થઈ જ ગયું છે કે સ્કૂલો ક્રિકેટ પાછળ, કારણ કે ક્રિકેટ ભારતમાં એક ધર્મ તરીકે ઓળખાય છે. એટલે ક્રિકેટમાં દરેક સ્કૂલો પોતાનો સમય અને પોતાનું ફંડ ઇન્વેસ્ટ કરે જ છે. તો એ વસ્તુ આપણા ખેડા જિલ્લામાં પણ થાય. હું ડાકોરની સ્કૂલ, કપડવનની સ્કૂલ ને કઠલાલ ને મહેમદાવાદ આ 4 જગ્યાની સ્કૂલોએ પણ ભાગ લીધો હતો. તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હજુ પણ બીજી ગામની કે બહારની સ્કૂલો ભાગ લે એવી આશા રાખું છું. એ સાથે સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. મારું નામ અનિશ સર છે. હું મધર કેર સ્કૂલમાં પીટી ટીચર તરીકે છું. અત્યારે હાલમાં શ્રી દિનસા પટેલ અંડર 16 સ્કૂલ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલે ભાગ લીધો હતો, જેમાં 14 થી 16 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. તેમાં મધર કેર સ્કૂલ વિનર થઈ છે. અને આજ રોજ શ્રી દિનસા પટેલના હસ્તે અમને એક ટ્રોફી અર્પણ કરવામાં આવેલ છે, જે બદલ અમે ખૂબ આભારી છીએ. કેટલી ટીમોએ ભાગ લીધો? કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલી? આ ટુર્નામેન્ટ 16 જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવેલી હતી, જેમાં 16 ટીમોએ ભાગ લીધેલો છે, જેની આજે ફાઇનલ હતી, જેમાં મધર કેર સ્કૂલ વિનર થયેલ છે. I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.